7 વર્ષ બાદ ભાવનગર શહેરમાં હત્યાનું વેર વાળીને મહિલા પોલીસ કર્મચારીના દીકરા કેવલ વાઘોસીની સરા જાહેર ધોળા દિવસે કરપીણ હત્યા કરવામાં આવી છે। આ બનાવના ત્રીજા દિવસે બી ડિવિઝન પોલીસ દ્વારા હત્યામાં સામેલ ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને પોલીસે હત્યાની માહિતી મેળવી હતી। બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા પોલીસે દોરડાવડી વિસ્તારને કોર્ડન કરવો પડ્યો હતો। ત્યારબાદ હત્યા કરનાર અર્જુન સાટિયા, ભરત સાટિયા અને ભાર્ગવ સાટિયાનું બનાવ સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક આવેલ પંચવટી ચોક પાસે 3 દિવસ અગાઉ 3 શખ્સોએ સરા જાહેર પોલીસ પુત્ર કેવલભાઈ વાઘોસી નામના યુવકની ગળું કાપી ઘાતકી હત્યા કરી ફરાર થઈ જતા શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। જે બાદ માલધારી સોસાયટીમાં રહેતા ત્રણેય આરોપીઓ ફરાર થયા બાદ 48 કલાકે ઘોઘા રોડ પોલીસ સમક્ષ નાટકીય ઢબે હાજર થતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શહેરના ઘોઘા રોડ પોલીસ મથકના પંચવટી ચોક નજીક 3 દિવસ અગાઉ પોલીસ પુત્ર કેવલભાઈ વાઘોસી પોતાની બલેનો કાર સર્વિસમાંથી લેવા ગયા હતા। જે વેળાએ 7 વર્ષ અગાઉ થયેલ હત્યાનો બદલો લેવા આવેલા અર્જુન લક્ષ્મણભાઈ સાટિયા, ભરત ખીમાભાઈ સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટિયાએ એક સંપ કરી કેવલભાઈ વાઘોસીનું છરીના ઘા ઝીકી ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી। આ તમામ આરોપીઓનું પોલીસે આજે ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી। विपुल बारड, दिव्यांग न्यूज, भावनगर।